મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગામ નંદાણની ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ વાણિયા બંધ તળાવ ખાતેથી દરરોજ લાખો ટન માટી અને રેતી સહિતના ખનિજોની ખનન માફિયા દલાભાઈ મફાભાઈ દ્વારા રોયલ્ટી પાસ વગર જેસીબી મશીનથી ખોદાણ કરી ચોરી બંધ કરાવી તાત્કાલિક જેસીબી મશીન અને ડમ્પરિયા જપ્ત કરવા માટે દેલા ગામના એક સ્થાનિક નાગરિકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પંચાયત મંત્રી શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા સાહેબ, મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ સાહેબ, મહેસાણા જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જાસ્મીન સાહેબ, કડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી મૌલિક દેસાઈ સાહેબ અને બાવરુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને લેખિત અરજી કરી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા ખનન માફિયા દલાભાઈ મફાભાઈ વિરુદ્ધ ખનીજ ચોરી માટે તાત્કાલિક કાર્યવાહી કરીને ખનીજ ચોરી બંધ કરાવી જેસીબી મશીન તથા ડમ્પરિયા જપ્ત કરી દાખલો બેસાડશે કે નહીં.